વાત કરીએ તો પાવી જેતપુર પાસે વસવા કોતરનું નાળું જેમાં ભારે વરસાદના કારણે ભંગાણ થયું હતું, જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે 3 મહિના ઉપરાંતના સમયગાળા પછી છેવટે વહીવટીતંત્રએ નાળાનું સમારકામ પૂર્ણ કરાવી વસવા કોતર પાસે આવેલ નાળા પરથી ભારે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો છે, જેને લઈ ટ્રાન્સપોર્ટના પડી ભાંગેલા રોજગારને ફરી જીવનદાન મળવાની આશા જોવા મળી રહી છે। જો કે આ સમયગાળા દરમિયાન બસ સેવા પણ બંધ હોય ત્યારે સમગ્ર પાવી જેતપુર સહિત છોટાઉદેપુર જિલ્લાની પ્રજાને ખૂબ મુશ્કેલી પડી રહી હતી। ત્યારે હવે આ નાળું ચાલુ થવાથી છોટાઉદેપુર જિલ્લા સહિત સ્થાનિક જનતાને મુશ્કેલીમાંથી છુટકારો મળશે। પાવી જેતપુર પાસે આવેલ વસવા કોતર તેની બાજુમાં આવેલ જે નાળું છેલ્લા 3 મહિનાથી તૂટેલી હાલતમાં હતું, એ નાળું આજે તંત્ર દ્વારા ચાલુ કરી દેવામાં આવેલ છે અને પાવી જેતપુરમાં જે લોકોના ધંધા જે પડી ભાંગેલ હતા એ ધંધા હવે ફરીથી ઊભા થવાની આશા જાગેલ છે પબ્લિકની અંદર। અને જે છોટાઉદેપુરથી એમપી તરફથી આવતી જે સાધનો હતા એ વાહનો આજથી અહીંયાથી ચાલુ કરી દેવામાં આવેલ છે, એટલે જેતપુર પાવીમાં ખુશીનો માહોલ છે આજે। અને જે જેતપુરના ધંધા જે પડી ભાંગેલ હતા એ ધંધા ફરીથી ઊભા થવાની આશા છે હવે અમને।